નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે તો આપ સૌ મારાથી પરિચિત થઈ ગયા હશો. હું ગીતા પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું ફરી એકવાર આનંદ શક્તિ અને મારા પ્રોગ્રામમાં. આજનો આપણો વિષય છે નો યોર આઉટકમ. તમારા નિષ્કર્ષને જાણો. મેં એ વિશે ગયા લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે આના વિશે હું વાત કરીશ. આપણી આખી એક આપણે આ શ્રેણી ચલાવીશું અને એના વિશે હું વાત કરતી રહીશ તમને કે જીવન જીવવા માટે કેટલું સરળ છે. આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવ્યું છે. જો નાના નાના સ્ટેપ લઈ અને આપણે એને જાણતા રહીએ અને સમજતા રહીએ તો ચોક્કસ ખૂબ સારું કામ થાય છે. તો મિત્રો, આજે બન્યા રહેજો, આખો વિડીયો જોજો. તમને વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારી કોમેન્ટ કરજો, જેથી હું આગળ એ વિષયમાં વધુ વાત કરી શકું. તો વધુ સમય ના લેતા આપણે એના પર કામ કરીશું. નો યોર આઉટકમ. આઉટકમ એટલે શું? તમે વિચારશો કે શું કહેવા માગો છો? તો સીધી અને સરળ ભાષામાં વાત કહું, જ્યારે આપણે કોઈ પણ વિચાર કરીએ છીએ, કોઈ પણ કાર્ય કરીએ છીએ કે આપણી કોઈ લાગણી અનુભવીએ છીએ, તો આપણે એના માટે શું ઈચ્છિત પરિણામ માનીએ છીએ. જો આપણી લાગણીઓ પણ પરિણામ માંગે છે, કોઈ કાર્ય માટે, વિચાર માટે, ધારો કે મને કોઈ વિચાર આવ્યો કે હું આ વિડીયો બનાવું, તો આ વિડીયોનું પરિણામ શું આવશે? વિડીયો બનાવ્યા પછી મને કેટલા લાઇક મળશે, સબસ્ક્રાઈબ મળશે, કેટલો મારો વિડીયો વાયરલ થશે, કેટલું લોકોને ગમશે અને કેટલું લોકો એને પોતાની જાતે મૂલવશે અને પોતે અપનાવશે અને એમના જીવનમાં કેટલો ફેર લાવશે, એ મુખ્ય હેતુ છે મારો. કારણ કે હું જે શીખી અને મેં જે સમજ્યું એનાથી મેં મારા જીવનમાં ખૂબ બદલાવ લાવ્યો અને મને ખૂબ ફાયદો થયો. એટલે મને એમ થયું કે હું આ મારી પાસે જે જ્ઞાન છે, જે નોલેજ છે, એને મારે વેચવું જોઈએ. કારણ કે જ્ઞાન વેચવાથી વધે, જેમ ખુશી વેચવાથી વધે છે અને દુઃખ વેચવાથી હળવું થાય છે. એટલે હંમેશા તમે જુઓ, વેચવાની પ્રક્રિયા જ્યારે આપણે કોઈપણ જોડે વેચીએ છીએ ને ત્યારે હંમેશા વધે છે. આપણને એમ લાગે છે કે ઘટી જશે, એવું નથી થતું મિત્રો, હંમેશા વધે છે. તો આના વિશે વાત કરતાં હું આગળ આપને વાત કરીશ કે જ્યારે હું આની વાત કરી રહી છું કે આજ કોઈપણ વિચાર, વાણી કે વર્તન કે આપણું કાર્ય, એના માટે આપણે શું ઈચ્છિત પરિણામ જોઈએ છે, એના માટે જો આપણે વિચારીએ છીએ તો આપણને ઘણા બધા સંદર્ભો દેખાય છે, ઘણી બધી સંભાવનાઓ દેખાય છે અને આપણને ખ્યાલ આવે છે કે મારો નિષ્કર્ષ કેવો હોવો જોઈએ, મારું આઉટકમ્સ કેવું હોવું જોઈએ. અને જો મારું આઉટકમ સારું છે તો મને પરિણામ સારું મળશે. ધારો કે હું કોઈ કામ કરતી હોઉં અને ઘણીવાર મારે એવું થતું કે હું ક્યાંક લેક્ચર લેવા જાઉં. અમારે આદર્શ અમદાવાદમાં હું જ્યારે લેક્ચર લેતી, અને મેં આગળ પણ વાત કરેલી કે લેક્ચર લેતી અને ત્યારે પછી ઘણીવાર કોઈ વાર હોય ને કોઈ વાત કરવાની ભૂલી જાઉં તો રસ્તામાં મને યાદ આવે, પીપીટીસને બધું બનાવેલું હોય, વિડીયોઝ હોય, બધું હોય. 3 કલાકનો ક્લાસ બહુ સરસ થાય, બધાને ખૂબ વખાણે, બધા સમજે કે મેડમ ખૂબ ગમ્યું, બધા પોતાના પ્રશ્નો કરે, આવું બધું બને. તો ત્યારે શું થાય? ઘણીવાર થાય અને મને એમ થાય કે હા યાર, આ વાત તો કહેવાની હું ભૂલી જ ગઈ હતી અને આ તો બહુ ઇમ્પોર્ટન્ટ હતું અને આ રહી ગયું કામ કરાવવાનું. કંઈ નહીં, કાલે વાત કરીશ. પણ મનમાં એક જરાક માટે શું કહેવાય કે આમ કસક બેસી કે ડંખ થઈ ગયું કે અરે યાર, આ ના કંઈ ભૂલી ગયા, આ બહુ મહત્ત્વનું હતું. તો મને એટલો બધો અનુભવ છે, એને લો ઓફ એટ્રેક્શન કહો કે ગમે તે કહો, કે જ્યારે હું બીજે દિવસે ક્લાસમાં જાઉં ત્યારે તરત જ મને કોઈ એક વ્યક્તિ એવી પૂછનારી હોય મારી 50ના ક્લાસમાંથી કે 100ના, કે મેમ કાલે તમે વાત કરીને એમાં કંઈક આ સમજાયું નહીં અને આનો અર્થ શું હતો, જરા સમજાવશો ફરી? એટલે પછી હું આખું વિસ્તારપૂર્વક એની વાત કરું અને હું કહું કે આ વસ્તુ મારાથી કહેવાની રહી ગઈ હતી તમને. તો બધા કે હા બરાબર મેમ, તમે આ વાત કીધી અને અમને બરાબર હવે સમજાઈ ગઈ. તો કોઈપણ કાર્યને આપણે જ્યારે કહીએ ને કે આપણે એને સારું કામ થાય, સફળતા મળે, તો આપણે કામ કરીએ ત્યારે આપણા મનમાં કેટલો અંદાજો છે કે આને સફળતા મળે છે કે નિષ્ફળતા મળે છે? બોલો, ક્યારે વિચાર કર્યો છે ખરો? કામ કરતાં પહેલાં વિચાર કર્યો છે ખરો કે આ મારું સફળ થશે કે નિષ્ફળ જશે એમ? ઘણીવાર તો આપણે એમને જ રૂટીનમાં કામ કરીએ છીએ, ઘણીવાર કરવા ખાતર કામ કરીએ છીએ. જો કામ કરવાના આપણા બહુ પ્રકાર છે, એના વિશે હું એક વાત કરીશ કે આપણે કામ કેટલા પ્રકારે કરીએ છીએ, એના વિશે હું એકવાર આપણે ચોક્કસ વાત કરીશ. હવે જેમ જેમ આગળ આપણે જતા જઈશું અને આવતું જશે એના વિશે આપણે વાત કરતા જઈશું. તો જ્યારે આપણે કોઈ પણ કામની, જો એક વિદ્યાર્થી ધારો કે છે અને પરીક્ષામાં એને પાસ કરવું છે, સારા માર્ક લાવવા છે,
અને એ માર્ક લાવવા માટે એને જે બધા જ પર્યાપ્ત વિષયની એને કામ કરવું પડે છે. એવું નહીં કે ચલો મેથ્સમાં હોશિયાર છે તો મેથ્સ અને સાયન્સમાં કરી લેશે, નહીં. એને ગણિત અને ઇંગ્લિશ અને લેંગ્વેજમાં પણ એને કામ કરવું પડશે જો એને ટકાવારી સારી લાવી હશે તો. આજકાલ આપણે જોઈએ છીએ કે સાયન્સમાં પણ એટલે ખાલી મેથ્સ સાયન્સ જ ભણ્યા કરે, અને પછી તમે જુઓ તો ગુજરાતીમાં લેંગ્વેજમાં ઓછા માર્ક હોય, અને એના માટે એની ટકાવારીમાં ફરક પડી જાય છે. તમે કહેશો કે કદાચ કે મેથ્સ ને સાયન્સના માર્ક્સ જોવાતા હશે, પણ શું મારે મારી લેંગ્વેજ સુધારવી જરૂરી નથી? ભવિષ્યમાં મને ક્યાં કામ આવશે મને આઈડિયા નથી. આ વિચારજો જરા. બાળકોને પણ આપણે સમજાવીએ ત્યારે બધા જ સબ્જેક્ટ જ્યારે જે ભણતા હોઈએ એમાં તમારે પૂરેપૂરું ધ્યાન આપીને પૂરેપૂરી તમારે એકાગ્રતા અને એનું પૂરેપૂરું એનું વાંચન તમારે કરવું જોઈએ, તો તમને ઈચ્છિત સફળતા ચોક્કસ જીવનમાં મળશે. ધારો કે હું કોઈ રસોઈ બનાવતી હોય અને મને રોટલી બનાવતા બહુ સરસ આવડી જાય, તો હું રોટલી બનાવીશ સરસ. મને જો શાક બનાવતા નહીં આવડે તો શું કરીશ? કેવી રીતે જમીશ? આવી વાત છે આ રહી. તો મિત્રો, આવી રીતે કોઈ પણ વાત કરતાં પહેલાં આપણે કોની સાથે વાત કરીએ છીએ? ચલો હવે હા એક સવાલ છે, કોઈ પણ બીજા જોડે વાત કરતાં પહેલાં આપણે કેટલી વાર પોતાની જોડે સ્વસંવાદ કરીએ છીએ? ક્યારે વિચાર્યું છે? કોઈ પણ કામમાં આપણે સૌથી પહેલાં આપણો સંવાદ થાય છે કે આ કામ હું કરું કે ના કરું, આ કામ સફળ થશે કે નહીં થાય, આ કામ લોકોને ગમશે કે નહીં ગમે. હું બધું વિચાર કરીને આ કામ કરું છું. મારા સંવાદમાં લોકોને ગમશે કે ના ગમશે એ મહત્ત્વનું હોય છે. કરવાની ભાવના તો પછી છે, પણ લોકો એને એપ્રિશિએટ કરશે કે નહીં કરે? તો આ સહસંવાદ આપણને ઈચ્છિત સફળતાથી થોડું દૂર કરે છે. મને ગમે છે માટે હું કામ કરું છું. જો મને પણ ઘણીવાર કામ કરવાનો કંટાળો આવે, થાક લાગે, આમ થાય, પછી હું હંમેશા મારી જાતને કહું આ મને ગમે છે ને એટલે હું કરું છું. ઘરમાં તો બધાને ગમે છે, બહાર બધાને, પણ સૌથી પહેલાં એ મને ગમે છે. એટલે મારો આઉટકમ શું થઈ ગયું કે મને ગમે છે એટલે હું કરું છું, મને પસંદ છે આ કામ એટલે હું કરું છું. આ સમાજ સેવાનું કામ કે જે વૃક્ષો વાવવાનું કામ કે આ કેટલું બધું કામ. ઘણીવાર તો મારે વૃક્ષો વાવવા માટે લોકોની જોડે કહ્યું ને ઘર્ષણ પણ ઉતર જાય. લોકો ના પાડે કે ના ઉગાડશો, આમ ના કરશો, તેમ ના કરશો, પણ હું કોના માટે કરું છું? મારા માટે, પ્રકૃતિ માટે કરું છું, પર્યાવરણ માટે કરું છું. હું સાચી છું માટે હું એ કામ કરું છું. મિત્રો, આનું એક આદર્શ ઉદાહરણ આપું અને વધુ સ્પષ્ટતા આપને મળશે. આપણે બધાએ બ્યુટી કોન્ટેસ્ટો જોઈ હશે, મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, આ તે આપણે મિસ ઇન્ડિયા બધું આપણે જોઈએ છીએ. અને ત્યારે તમે જોજો કે દરેક જીતનાર માણસ જ્યારે એ જીતે છે ત્યારે એના હાવભાવ કેવા હોય છે? શું એ સડનલી એ હાવભાવ હોય છે? ધારો કે મારું નામ એનાઉન્સ થયું કે મિસ વર્લ્ડ, ગીતા પંચાલ મિસ વર્લ્ડ બની ગયા છે. હસવા જેવી વાત છે, પણ વાત છે. કોઈપણ વસ્તુમાં આપણું નામ એનું એનાઉન્સ થાય છે, અને જે પેલી આપણે મિસ ઇન્ડિયા કે મિસ યુનિવર્સ બને છે એકદમ એના પર તો ખુશી, આ તે આમ આંખમાં આંસુ, એવું બધું આપણે જોઈએ છીએ. તો શું આ તાત્કાલિક આવતો અનુભવ છે? તાત્કાલિક અનુભવાથી લાગણી છે? બહુ ધ્યાનથી અને સમજથી મેં રિસર્ચથી જોયું છે, સાંભળ્યું છે, સમજ્યું છે કે ના, એની ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓફ કોન્ટેસ્ટ પ્રેક્ટિસ કરાવે છે. એને એક ટ્રેનર છે જે તમને તમારા બોડી લેંગ્વેજ પર, તમારી કપડાં પર, તમારી ડાયટ પર, જેના પર બધાના પર જે ધ્યાન આપી રહ્યા છે તમારી જોડે, અલગ અલગ ટ્રેનરો, કે તમારે કેમ ચાલવું, કેમ ડાયટ્સના કરવા, કેમ સ્ટેપ લેવા, શું ખાવું, શું ના ખાવું, કેવા ડ્રેસ પહેર્યા. એ કોન્ટેસ્ટ પાછળ કેટલા બધા લોકોનો યોગદાન હોય છે. જીતનાર માણસ તો એક હોય છે, પણ એને આખી એ ઇવેન્ટ પાછળ કેટલા લોકો પાછળ છે એ આપણને ખબર નથી મિત્રો. અને ત્યારે ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓફ ઇવેન્ટ જ્યારે એક પાર્ટિસિપેટ થાય છે અને એ અંદર ત્યાં પાર્ટિસિપન્ટ કરે છે, અને એ પહેલાંથી એને શીખવાડવામાં આવે છે કે જ્યારે તમે જીતશો ત્યારે તમને કેવા સવાલો પૂછવામાં આવશે, અને તમે આવા સવાલ આપીને તમે જીત્યા પછી સવાલ તમારો સાચો પડશે, આગળ જશો, ત્યારે તમારા એક્સપ્રેશન કેવા હોવા જોઈએ. ફ્રોમ ધ ફર્સ્ટ ડે, વેરી ફર્સ્ટ ડે તમને એમને એ લોકોને આ શીખવાડવામાં આવે છે કે તમારું આઉટકમ કેવું હશે, તમે કેવી રીતે વર્તન કરશો.
અને પછી જ્યારે કેમેરા એમના પેરેન્ટ્સ પર કે ત્યાં બાર ઓડિયન્સ પર હોય, જે એમના ટેકેદારો હોય, જે લોકો એની જોડે આવ્યા હોય, એ લોકોના આંખમાં જે આંસુ આવવા માંડે, જે લોકો ગળગળા થઈને આમ જે એ લોકો જવાબ આપતા હોય છે, તો એ લોકો બધાને આ પ્રેક્ટિસ કરાવવામાં આવી હોય છે કે જો આ તમારા ઘરની વ્યક્તિ તમારી દીકરી જીતે તો એ પેરેન્ટ્સે તમે કેવી રીતે રિએક્ટ આપશો ત્યાં આગળ, અને ક્યારે પછી તમે પ્રેસ કોન્ફરન્સ સામે કેવી રીતે બોલશો. તો પહેલેથી તમારું આઉટકમ એ લોકોએ વિચાર્યું હોય છે. અને જ્યારે એ લોકો સફળ, એવું નથી કે આટલી જેટલી 100 છોકરીઓ હશે દરેકને દરેક કરાવ્યું હશે. હા, કોઈ જીતશે એક, પણ દરેક જે યુવતી છે જેણે આ ભાગ લીધો છે આમાં, એ દરેકને આની ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આ ટ્રેનિંગ એને ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી થાય છે, ભલે એ જીતે કે ના જીતે. તો મિત્રો, આજે આ ટૂંકી વાત સાથે એક ચોક્કસ કહીશ કે જ્યારે પણ તમે તમારા કોઈ પણ કાર્ય જોડે તમે ઈચ્છિત પરિણામ મેળવવા માંગતા હો, ત્યારે તમારા શું આઉટકમ તમને જોઈએ છે એની નોંધ બનાવશો ને તો તમારું કાર્ય કરવાનું સફળ થશે. ધારો કે મારે ઘરનું રિનોવેશન કરાવવું છે, તો એ મારું ઘર દેખાયા પછી કેવું દેખાશે બન્યા પછી. આપણે એક આર્કિટેક્ટને આપીએ છીએ, ઇન્ટિરિયર ડિઝાઇનરને આપીએ છીએ અને કહીએ કે મારા ઘરમાં મારે આટલું કરવું છે, અને એ આપણને જ્યારે નકશો બનાવીને આપે છે કે તમે અહીંયા આ ફર્નિચર મૂકો, અને આખું એ પોતાનો પ્લાન બનાવીને આપે છે ને, ત્યારે આપણને સમજાય છે કે મારું ઘર આવું દેખાશે. અને ત્યારે આપણે એમાં હા ભણીએ છીએ કે હા, આ બરાબર છે, મને આવું આઉટકમ જોઈએ છે. હવે મારી વાત વધારે સ્પષ્ટ થઈ હશે. અને પછી આપણે એના પર કામ કરીએ છીએ, એને ચાલુ કરીએ છીએ. તો મિત્રો, જ્યારે તમારા મનમાં કોઈ વિચાર આવે, કોઈ કાર્ય કરવાની ઈચ્છા થાય, કોઈ સફળતા મેળવવાની વાત થાય, ત્યારે પૂરેપૂરો એનો પ્લાન બનાવજો. અને એનું આઉટકમ તમે કેવું જોઈએ છે, તમને ઈચ્છિત પરિણામ કયું જોઈએ છે, એને પહેલાં ઉપર હેડલાઇનમાં લખી લેજો કે મને આવું પરિણામ જોઈએ છે. કે પરીક્ષામાં પાસ થવાનું હોય તો મને 90% જોઈએ છે, તો 90% મેળવવા માટે કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ જોઈશે અને ક્યાં જોઈશે, તો તમે એકદમ ક્લિયર થશો. તો તમે ખાલી મેથ્સ અને સાયન્સ પર ધ્યાન નહીં આપો, બધા સબ્જેક્ટ પર ધ્યાન આપશો. 100 માર્ક્સ જોતા હશે તો તમારે 100% લાવવા માટે તમારે દરેક સબ્જેક્ટને ન્યાય આપવો પડશે. દેટ મીન્સ કે તમારા કાર્યક્ષેત્રમાં જેટલા પણ કામ આવે છે, તમારા મન, વાણી, વિચાર, વર્તન, એ બધા પર તમારે ધ્યાન આપવું પડશે. જે પહેલાં મનમાં વિચાર આવે છે એને બુદ્ધિથી ચકાસજો, એની નોંધ કરજો, એ પ્રમાણેની વાણી બોલજો અને એ પ્રમાણેનું વર્તન કરજો. જ્યારે વિચાર, વાણી અને વર્તન ત્રણેય એક લાઇનમાં આવે છે, એકરૂપ થાય છે, ત્યારે આપણે જીવનમાં ચોક્કસ 100% સફળતા મળે છે. તો મિત્રો, આજે આટલું. કાલે ફરી એક નવી વાત સાથે થઈશ. હવે મન પર આપણે ધીમે ધીમે આવીશું કે આપણું મન કેવી રીતે કામ કરે છે. જાગ્રત મન, અજાગ્રત મન ને અર્ધજાગ્રત મન, આ 3 મન છે આપણા, અને એ કેવી રીતે કામ કરે છે એના વિશે હું આગળ વાત કરીશ. તો જોતા રહેજો આ વિડીયો. આખી એક શ્રેણી છે, આખી એક સિરિયલની જેમ ચાલશે, અને આપણે એના પર વાત કરતા રહીશું, સાંભળતા રહીશું અને ફરી મળતા રહીશું. ત્યાં સુધી ખુશ રહો, આબાદ રહો, મસ્ત રહો. આજે તમને લાગ્યું હશે એક નવી વાત નોંધી હશે. આજે હું મારા ઘરના ગાર્ડનમાં બેઠી છું અને મને એમ થયું કે ચલો, બહાર આટલું સરસ વાતાવરણ છે તો એનો લાભ કેમ ના લઈએ. તો મિત્રો, આવી સુંદર ઋતુમાં, સરસ મજાની વાતાવરણનો, પ્રકૃતિનો આનંદ માણો અને પ્રકૃતિ સાથે રહો. અને તમારી પ્રકૃતિ સાથે રહેજો પાછા, અને મજા કરો, આનંદ કરો. હોશમાં રહો, સ્ત્રોતમાં રહો, ખુશ રહો. થેન્ક યુ સો મચ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ આપજો. થેન્ક યુ.